લીંગડ ગામેથી એલસીબીની ટીમે ₹1.52 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 4ને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર જયંતિલાલ તથા અમરતજી રાધાજી નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે વડલા ગામથી વક્તાણા ગામ તરફ જતા રોડ ઉપર સુરત શહેર તરફ દારૂનો જથ્થો ભરીને મોટરસાઇકલ ઉપર જઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમી મળતા લીંગડ ગામની સીમમાં નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકી વિદેશી દારૂના જથ્થા સાથે પોતાના કબજાની જ્યુપિટર મોપેડ નંબર JJ05PY0871 તથા સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ નંબર JJ05PY0693માં ભરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની કોથળીઓ નંગ 26 જેમાં દારૂની બોટલ ભરેલી જેની કિંમત ₹46,800 મોબાઈલ ફોન 2 મોપેડ મળી કુલ ₹1,52,300નો મુદ્દામાલ ભરી લાવી પરિવહન કરી રેડ દરમિયાન 2 મહિલા સાથે મુકેશભાઈ કાળીદાસ રાણા રહે ખટોદરા તથા આકાશભાઈ દેવીચરણ સિંહ રહે પાંદેસરાને ઝડપી દારૂનો જથ્થો ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યાની પ્રેસનો સોમવારે સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી બારડોલી રોડ પોલીસ મથકના PI PN જાડેજાએ હાથ ધરી છે।